નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓલ ઇન વન સ્ટડી ડિજિટલ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે જોયું હતું કે વર્ગ અને વર્ગમૂળ આધારિત આપણે પ્રશ્નો કરવાના હતા। શ્રેણી આપણે જોતા હતા સીઈટી પ્રવેશ પરીક્ષા માટે વિષય ગણિત, એમાં શ્રેણી, સમાંતર સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની શ્રેણી આપણે પૂર્ણ કરી હતી। હવેના વિડીયોની અંદર આપણે આજે જોઈએ છીએ વર્ગ આધારિત શ્રેણી પૂર્ણ કરો। તો વિદ્યાર્થી મિત્રો, આપણને કહેવામાં આવ્યું છે કે નીચે આપેલી સંખ્યા શ્રેણી માટે પ્રશ્નાર્થની જગ્યાએ બંધ બેસતો વિકલ્પ પસંદ કરો। આપણી પાસે પ્રશ્ન આપ્યો છે 1, 4, 9, પ્રશ્નાર્થ ચિહ્ન 25 અને 36। તો આ સંખ્યાને આપણે જોઈએ તો વર્ગ અને વર્ગમૂળ આધારિત 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9। તો આપણને એટલી સમજ પડે કે અહીંયા 4 આવે છે અને 4 નો વર્ગ કરીએ તો 4 ગુણ્યા 4 એટલે કે 16 થાય છે। તો આપણા આ પ્રશ્નનો ઉત્તર આવશે વિકલ્પ બી 16। બીજા પ્રશ્નમાં આપણે આગળ વધીએ। 144, 121, પ્રશ્નાર્થ ચિહ્ન 81, 64, 49। તો આ સંખ્યાઓને આપણે 1 થી 25 સુધીના વર્ગ શ્રેણી જોઈતી, એટલે આપણને આઈડિયા આવે છે કે આ 7 નો વર્ગ છે, આ 8 નો વર્ગ છે, આ 9 નો વર્ગ છે। અહીંયા સ્વાભાવિક છે 7, 8, 9 ઉતરતા ક્રમમાં શ્રેણી આવે છે, તો 10, આ 11 અને આ 12। તો ઉતરતા ક્રમમાં શ્રેણી જોઈએ તો 10 છે, તો 10 નો વર્ગ એટલે કે 10 ગુણ્યા 10, એટલે આપણી પાસે ઓપ્શન છે બી કે 10 ગુણ્યા 10 એટલે 100। ત્રીજો પ્રશ્ન છે 9, 16, 25, 36, પ્રશ્નાર્થ ચિહ્ન 64 અને 81। 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36। તો અહીંયા આવે છે 7 ગુણ્યા 7 એટલે કે 7 નો વર્ગ એટલે 49, 64, 81। આપણા ઓપ્શનમાં આવશે 49। નવા પ્રશ્નની અંદર જોઈએ તો એમાં પણ વર્ગ આધારિત શ્રેણી છે। 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, પણ અહીંયા 2 નથી આપ્યા, 3 નો વર્ગ આપ્યો છે। અહીંયા 1 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો નથી આપ્યો, 5 નો આપ્યો છે, મતલબ 6 નથી 7 છે। એકી સંખ્યાઓના વર્ગ આપ્યા છે, 8 નહીં આવે અને અહીંયા લખવું પડશે 9 નો વર્ગ, એટલે કે 9 નો વર્ગ થશે 81। તો આપણો જવાબ મળશે અહીંયા બી, ઓપ્શન બી 81। પાંચમો પ્રશ્ન છે 441, 400, 361, 324, પ્રશ્નાર્થ ચિહ્ન 441 આપણી પાસે 21 નો વર્ગ છે, 400 એટલે 20 નો વર્ગ છે, 361 એટલે 19 નો વર્ગ છે, 324 એટલે 18 નો વર્ગ છે। તો 21, 20, 19, 18 ઉતરતા ક્રમમાં શ્રેણી આપણને આપી છે, તો 18 પછી આવશે 17 અને 17 નો વર્ગ એટલે કે 17 ગુણ્યા 17 289। તો 17 નો વર્ગ એટલે કે બી ઓપ્શન આપણી પાસે જવાબ આવે છે। વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું બને કે આપણને વર્ગ તાત્કાલિક યાદ ન હોય અને આપણને એટલી શ્રેણી ખબર પડે કે 21, 20, 19, 18 છે, તો એના પછીની શ્રેણી આવે છે તો કે 17 છે, તો 17 નો વર્ગ કેટલો ન આવડે તો 17 ગુણ્યા 17 ગુણાકાર પણ તમે કરી શકો। છઠ્ઠો પ્રશ્ન છે, અહીંયા આપણને અલ્પવિરામ કરી અને એક સંખ્યા એટલે કે 2 સંખ્યાઓની જોડ આપવામાં આવેલી છે અને આપણે મેળવવાની પણ જોડ છે, એટલે કે 1 પ્રશ્નાર્થ અને 2 પ્રશ્નાર્થ, મતલબ 2 જવાબ આપણે મેળવવાના છે। તો પહેલામાં વાત કરીએ તો 1 નો વર્ગ કરેલો છે તો 1 થયો છે અહીંયા। બીજા સ્ટેપમાં આપણને છે 2, તો 2 નો વર્ગ થયો 4, એટલે કે 2 નો વર્ગ 4। વર્ગ અને વર્ગમૂળ બેની જોડ આપેલી છે। 3, તો 3 નો વર્ગ 9, 4 તો 4 નો વર્ગ 16, 5 તો 5 નો વર્ગ 25। તો હવે તો અહીંયા આપણને ખબર પડી કે 5 આવ્યા એટલે કોણ આવશે 6, અને 6 આવ્યા તો એનો વર્ગ કરીએ તો 6 ગુણ્યા 6 એટલે કે 36, 6 અને 36 એટલે બી વિકલ્પ આપણો જવાબ થઈ જશે।
અહીંયા 36 અને 6 છે, પણ આપણે એ લઈ શકીએ નહીં. કેમ? તો કે પહેલા વર્ગમૂળ આપ્યું છે અને પછી વર્ગ આપ્યો છે, એટલા માટે આપણે લેવું પડે 6 અને 36. હવે પ્રશ્ન 7 માં આપણી પાસે આપ્યું છે વર્ગમૂળમાં 400 અને અહીંયા આપ્યા છે 20. વર્ગમૂળમાં 400 એટલે કે 400 નું વર્ગમૂળ થાય છે 20. તો બીજા સ્ટેપમાં આપ્યું છે 361 એનું વર્ગમૂળ થાય છે 19. પછીના સ્ટેપમાં જોવા જઈએ તો 324 તો એનું વર્ગમૂળ થાય છે 18 અને આપણે એક જ પ્રશ્નાર્થ ચિહ્ન મેળવવાનું છે. 17, 289, 18 અને 256. તો 18 આપણી પાસે વિકલ્પ સી માં જવાબ આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતની વર્ગ શ્રેણી હતી અને એ શ્રેણીમાં વર્ગ આધારિત શ્રેણી પૂર્ણ કરો, આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. હવેના વિડીયોની અંદર આપણે આગળ જોવાના છીએ કે ઘન આધારિત શ્રેણી પૂર્ણ કરો, અને એ પૂરું થાય એટલે આપણું પહેલું ચેપ્ટર સમાંતર શ્રેણી આપણા માટે અભ્યાસક્રમમાં પૂર્ણ થશે. તો આગળના વિડીયો માટે દરેક વિદ્યાર્થીઓ આપણા પેજને, યુટ્યુબ ચેનલને ફોલો ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી અને હવે પછીનો ઘન આધારિત વિડીયો જ્યારે આપણે અપલોડ કરીએ તરત જ તમને એનું નોટિફિકેશન મળતું રહે. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.